વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુપીના હરદોઈથી 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું। આ ઉત્તર પ્રદેશના સૌથી મોટા ગ્રીનફિલ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંનો એક છે, જે 3.5 વર્ષથી પણ ઓછા સમયમાં તૈયાર કરવામાં આવ્યો છે। આ એક્સપ્રેસ વે પશ્ચિમ ઉત્તર પ્રદેશના મેરઠને અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સાથે જોડે છે, જેનાથી રાજ્યના વિકાસને નવી ગતિ મળવાની આશા છે। દાયકાઓથી પૂર્વ ઉત્તર પ્રદેશ પોતાની વસ્તી અને આર્થિક ક્ષમતા હોવા છતાં પ્રમાણમાં ઓછું વિકસિત રહ્યું છે। ગંગા એક્સપ્રેસ વે આ ક્ષેત્રની છુપાયેલી આર્થિક ક્ષમતાને સાકાર કરવામાં એક મહત્વની ભૂમિકા ભજવશે। આ પ્રોજેક્ટ બહેતર સુવિધા, અંતરમાં ઘટાડો અને રાજ્યના વિકાસ કોરિડોર સાથે મજબૂત જોડાણ દ્વારા પૂર્વ યુપીને નવી આર્થિક દિશા આપશે। ગંગા એક્સપ્રેસ વે શરૂ થવાથી મુસાફરીનો સમય આશરે 11 કલાકથી ઘટીને લગભગ 6 કલાક થઈ જશે। આનાથી બિઝનેસ, લોજિસ્ટિક્સ, શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને પ્રવાસન ક્ષેત્રને વ્યાપક લાભ થશે। માર્ગ સલામતી સુધારવા માટે આ એક્સપ્રેસ પર AI સજ્જ કેમેરા સિસ્ટમ લગાડવામાં આવી છે, જે અકસ્માતો રોકવા માટે એડવાન્સ એલર્ટ આપશે। આ પ્રોજેક્ટ હેઠળ શાહજહાંપુર જિલ્લામાં 3.5 કિલોમીટર લાંબી ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી તૈયાર કરવામાં આવી છે, જેનાથી ભારતીય વાયુ સેનાના એરક્રાફ્ટ કટોકટીની સ્થિતિમાં લેન્ડ કરી શકાશે અને આ વ્યૂહાત્મક કોરિડોરની ક્ષમતા વધુ મજબૂત બનશે।